टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અત્યારે તમને આખા દેશમાં આઈ લવ મોહમ્મદ કે આઈ લવ મહાદેવ સાંભળવા મળતું હશે. અમે તમામ ધર્મોનું સન્માન કરીએ છીએ, પરંતુ દેશની કોમી હિંસાની આગમાં બાળવાનું કાવતરું કોઈ સંજોગમાં સહન ન કરી શકાય. એની સામે અવાજ ઉઠાવવો જ પડે. આ સમગ્ર કોમી તણાવની શરૂઆતનું સ્થળ છે કાનપુર. અહીં આઈ લવ મોહમ્મદ લખેલા બોર્ડને નુકસાન પહોંચાડવામાં આવ્યું. એ સાથે જ વિવાદની શરૂઆત થઈ ગઈ. જોત જોતામાં કોમી હિંસાની આગ આખા દેશમાં ફેલાઈ, જેમાંથી આપણું ગુજરાત પણ બાકાત નથી. સૌથી વધુ વિવાદ અને હિંસા ઉત્તર પ્રદેશમાં થઈ છે. ઉત્તર પ્રદેશના બરેલીમાં શુક્રવારની નમાઝ પછી તોફાન ફાટી નીકળ્યું હતું. 1000થી વધારે લોકો એક મેદાનમાં ભેગા થઈ ગયા. તેમના હાથમાં બેનર્સ હતા અને તેઓ ધાર્મિક સૂત્રોચ્ચાર કરતા હતા. અહીં સુધી કોઈને વાંધો ન હોવો જોઈએ, જોકે આ લોકો તો પોલીસ પર પથ્થરો ફેંકવા લાગ્યા, વાહનોમાં તોડફોડ મચાવવા લાગ્યા. આવા લોકોને અમારો સવાલ છે કે અરે ભાઈ, પોલીસની સાથે તમારી શું દુશ્મનાવટ છે? પથ્થરો ફેંકવામાં આવે તો પોલીસ હાથ પર હાથ રાખીને તો ના જ બેસી શકે. વળી યોગી આદિત્યનાથની સરકારમાં તો એ શક્ય જ નથી. પોલીસે પણ લાઠીચાર્જ કર્યો, સાથે ટીયર ગેસના શેલ છોડ્યા, જેના કારણે ધક્કામુક્કી થઈ. હાથ તો એ છે કે તોફાનીઓએ ફાયરિંગ પણ કર્યું, જેમાં પોલીસ ટીમમાંથી 10 લોકોને ઈજા થઈ હતી. આ વિરોધ પ્રદર્શનના કેન્દ્ર સ્થાને મૌલાના તોકીર રજા ખાન છે. તેમણે મુસલમાનોને જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસ સુધી જુલુસ કાઢવા માટે હાકલ કરી હતી. પીએમ મોદીને આવેદનપત્ર આપવા માટે આ જુલુસ કાઢવામાં આવ્યો હતો. આ મૌલાના સહિત 50 લોકોની અટકાયત કરવામાં આવી. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વોર્નિંગ આપી છે કે કોઈને પણ બક્ષવામાં નહીં આવે. તમે योगी ने सामलो। पर्व और त्योहारों के दौरान आपने देखा होगा कि जब भी पर्व और त्योहार आते थे उत्पात शुरू हो जाती थी। अब उत्पातियों और उपद्रवियों को पता लगेगा कि 7 पीढ़ियां याद आएंगी उनको, क्योंकि कभी कभी बुरी आदतें जाती नहीं लोगों की, तो उसके लिए उनकी डेंटिंग पेंटिंग करवानी पड़ती है कायदे से, जिससे उनकी बुरी आदतों को हम ठीक कर सकें। और यही डेंटिंग पेंटिंग आपने देखा होगा कल बरेली के अंदर वो मौलाना भूल गया कि शासन किसका है। वो ये मानता था धमकी देंगे और हम जबरदस्ती जाम कर देंगे। हमने कहा जाम नहीं होगा, कर्फ्यू भी नहीं लगेगा, लेकिन कर्फ्यू का सबक तुम्हें ऐसा सिखा देंगे कि तुम्हारी आने वाली पीढ़ी दंगा करना भूल जाएगी। योगी आदित्यनाथे तोफानीઓને પાઠ ભણાવવાની વાત કરી છે. યોગી આદિત્યનાથ મૌલાના તોકીર રજા ખાનની વાત કરી રહ્યા છે. વર્ષ 2010માં બરેલીમાં કોમી રમખાણોના કેસમાં પણ તેઓ આરોપી છે. સવાલ એ છે કે આઈ લવ મોહમ્મદમાં લવ એટલે મોહબ્બતની વાત છે, તો પછી તોડફોડ કેમ કરવામાં આવે છે? રીતસર મુસલમાનોની ભીડને ઉશ્કેરવામાં આવી રહી છે. દેશને ભડકે બાળવાનું કાવતરું રચવામાં આવી રહ્યું છે. અમે સામાન્ય મુસલમાનોની વિરુદ્ધ નથી, પરંતુ તેમને ઉશ્કેરનારા અને દેશને તોડવાનું સપનું જોનારાઓ તો યોગી આદિત્યનાથની સ્ટાઇલમાં સજા આપવી જ રહી, નહીં તો દેશ ભડકે બળે. તોફાનીઓની સાથે કોઈપણ પ્રકારની સહિષ્ણુતા ન હોય. બરેલીના મૌલાનાની સામે તો પોલીસ એક્શન લેશે. આખા દેશમાં આવા અનેક જિહાદી મૌલાનાઓ છે. હિન્દુત્વવાદી સંગઠનોએ પોતે આ મામલે તપાસ કરી છે, જેમાં કેટલીક હકીકતો બહાર આવી છે કે જે જાણી જોઈને તમારા રૂવાડા ઊભા થઈ જશે. આ સંગઠનો કહે છે કે આખા દેશમાં રાતોરાત કેવી રીતે બેનર્સ ફેલાઈ ગયા. આ કંઈ છૂટાછવાયા વિરોધ પ્રદર્શનો નથી, બલકે સંગઠિત પ્રયાસો છે. આવા વિરોધ પ્રદર્શનમાં લોકો હથિયારો લઈને જાય છે. એના માટે રૂપિયા પહોંચાડવા આવતા હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. હિન્દુત્વવાદી સંગઠનો એમ પણ કહે છે કે જ્યારે મુસલમાનો પોતાનો ઉત્સવ ઉજવે છે ત્યારે હિન્દુઓ હંમેશા તેમને સહકાર આપે છે. જોકે હિન્દુ તહેવારો વખતે જ માહોલ ખરાબ કરવામાં આવે છે. અત્યારે નવરાત્રિ ચાલી રહી છે, એટલે જ માહોલ ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. હિન્દુત્વવાદી સંગઠનો આરોપ મૂકે છે કે મુસલમાનો બસ તક જ શોધતા હતા, કે પછી તેમણે કાનપુરમાં સામે ચાલીને તક ઊભી કરી હોઈ શકે છે. આ સમગ્ર વિવાદ એક આંતરરાષ્ટ્રીય કાવતરું હોવાની શંકા પણ જઈ રહી છે. સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકવામાં આવી રહી છે. પાકિસ્તાન અને મધ્ય પૂર્વના દેશોમાંથી આવી પોસ્ટ મૂકવામાં આવી રહી હોવાની પણ બાતમી મળી છે. એટલે કે ભારતમાં માહોલ ખરાબ કરવા માટે વિદેશીઓ પણ ખૂબ સક્રિય છે. આ લોકો ભારતમાં રમખાણો કરીને દેશની છબી ખરાબ કરવા માંગે છે.
અત્યારે આપણો દેશ ખૂબ જ નાજુક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. એક તરફ જેનજીને ઉશ્કેરવાની કોશિશ અને બીજી બાજુ કોમી હિંસાની આગ લગાડવાના કાવતરા પાર પાડવામાં આવી રહ્યા છે. આવા કાવતરામાં વિદેશીઓ પણ સામેલ છે. એટલે તમારે સતર્ક અને સાવધાન રહેવાની જરૂર છે. આ દેશના મુસલમાનોને અમારી અપીલ છે કે તેઓ જેહાદી મૌલાનાઓની વાતમાં ન આવે, કેમ કે ક્યારેક આગ લગાડનારાઓના હાથ પણ બળતા હોય છે.